નમસ્કાર, હું છું ડોક્ટર વિશાલ મકવાણા. સ્વાગત છે ફરી એક વખત ફિઝિકલ એજ્યુકેશન બાય બીડુ ચેનલની અંદર. તો આજે છે એ ખૂબ જ મહત્વપૂર્ણ માહિતી છે એ લઈને આવ્યા છીએ આ વિડીયોની અંદર. એવી માહિતી છે, ઘણા બધા પ્રશ્નો છે એ કેન્ડિડેટ્સની અંદર ઉદ્ભવે છે. દરેક ઉમેદવારને ઘણા બધા પ્રશ્નો છે અને પ્રિલિમ્સ એક્ઝામ છે, ટાટ સેકન્ડરી છે, ટાટ હાયર સેકન્ડરી છે, બંનેની પ્રિલિમ્સ એક્ઝામ લેવાઈ ચૂકી છે. અને હવે પછી ક્યારે શું આવશે, મેન્સ એક્ઝામ ક્યારે આવશે, કટ ઓફ્સ ક્યારે આવશે, આવા બધા પ્રશ્નો છે. પ્રિલિમ્સ ક્યારે આવશે અને મેન્સ છે કેટલું કટ ઓફ્સ રહેવાનું છે એની આપણે ચર્ચા કરવાના છીએ. ક્યારે આવશે એક્ઝામ, મેન્સ એક્ઝામ છે ક્યારે આવશે, સંભવિત ડેટ શું છે એની પણ ચર્ચા કરવાના છીએ. કેવા પ્રશ્નો છે એ આવશે મેન્સ એક્ઝામની અંદર, જે પણ શારીરિક શિક્ષણ સાથે જોડાયેલા છે અથવા તો કોઈ પણ એક્ઝામ સાથે જોડાયેલા છે, તો એના માટેની ચર્ચા આપણે કરીશું, જનરલ ચર્ચા આપણે કરીશું. તો બને રહેજો આ વિડીયોની અંદર. ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો. વિડીયો ગમે તો લાઈક કરવાનું ભૂલતા નહીં. સૌથી પહેલો પ્રશ્ન છે કે ભાઈ પ્રિલિમ્સ રિઝલ્ટ ક્યારે આવશે. પ્રિલિમ્સ છે તેનું રિઝલ્ટ ક્યારે આવશે? તો સૌથી પહેલા તો ટાટ હાયર સેકન્ડરીની પ્રિલિમ્સ લેવાની હતી, તો ત્યારે એનું રિઝલ્ટ હજી સુધી નથી આવ્યું, તો સેકન્ડરીનું રિઝલ્ટ પણ ડિલે થશે. શું કામ રિઝલ્ટ નથી આવ્યું? તો કે 3000 કરતાં પણ વધારે છે એ વાંધા અરજીઓ છે એ મૂકવામાં આવેલી હતી. તો એ વાંધા અરજીઓ છે એનું સોલ્યુશન કરવા માટે આ ડિલે થઈ રહ્યું છે. દરેક પ્રશ્નો છે જે પ્રશ્નો ઉપર કેન્ડિડેટ્સના દરેક ઉમેદવારના વાંધાઓ છે એને ચેક કરવામાં આવશે અને એના પછી મેન્સ આન્સર કી, જે ફાઇનલ આન્સર કી આવશે, ફાઇનલ આન્સર કી આવશે. તો ફાઇનલ આન્સર કી આવશે અને પછી તરત જ 1-2 દિવસની અંદર કટ ઓફ છે જાહેરાત થશે. તો આ પણ છે. તો 3000 જેટલા પ્રશ્નો ટાટ એચએસની અંદર જે છે એ વાંધા અરજીઓ આવી હતી. અને ટાટ જે સેકન્ડરી છે, ટાટ સેકન્ડરીની અંદર આજની ડેટ છે એ 25 ડેટ છે એ છેલ્લી ડેટ હતી વાંધા અરજી કરવાની. તો એની અંદર પણ જેટલા પ્રશ્નોની અંદર વાંધા ઉઠાવવામાં આવ્યા હશે તો એ પ્રમાણે છે એ પણ એની અંદર પણ સોલ્યુશન થશે. દરેક પ્રશ્નોની ઉપર એનાલિસિસ થશે, આખી કમિટી બેસશે અને એની ઉપર નિર્ણય લેશે. જે વિષય નિષ્ણાંત છે એને બોલાવવામાં આવશે અને એ દરેક પ્રશ્નોની ચર્ચા કરવામાં આવશે. અને ત્યાર પછી એની ફાઇનલ આન્સર કી આવશે. ફાઇનલ આન્સર કી ત્યાર પછી આવશે. એટલે એટલા માટે ડિલે થઈ રહ્યું છે. તો પ્રિલિમ્સ રિઝલ્ટ છે, ટાટ હાયર સેકન્ડરીનું રિઝલ્ટ છે, ટાટ એચએસ નું રિઝલ્ટ, ટાટ એચએસ નું રિઝલ્ટ છે એ ઝડપી આવી જશે. એચએસ નું રિઝલ્ટ છે હવે લગભગ 2 થી 3 દિવસની અંદર મુકાઈ જવું જોઈએ, કારણ કે દરેક પ્રશ્નોનું સોલ્યુશન છે હવે આવી ગયું હશે. તો આવા પ્રશ્નો છે. તો કે હવે પ્રિલિમ્સ રિઝલ્ટ છે એ આવશે એટલે તરત એનું કટ ઓફ્સ આવશે. કટ ઓફ્સ આવશે તો કટ ઓફ્સ કેટલું રહેશે આ પ્રશ્ન થાય છે. કટ ઓફ્સ કેટલું રહેશે? ઘણા બધા મિત્રોની કોમેન્ટ પણ આવે છે, મેસેજ પણ આવે છે કે સર મારે આટલા માર્ક થાય છે તો હું મેન્સ માટે ક્વોલિફાય થઈશ કે કેમ? આવા પ્રશ્નો દરેક કેન્ડિડેટ્સની અંદર છે. તો જે મિત્રોને 80 માર્ક થાય છે, કેટલા માર્ક થાય છે? 80 માર્ક થાય છે, એ બિલકુલ સેફ છે. શું છે? બિલકુલ સેફ છે. હવે એક એ વાત જણાવી દઉં કે આ જે કટ ઓફ્સ છે એ જાહેરાત કરવામાં આવે છે, જનરલ કટ ઓફ જાહેરાત કરવામાં આવે છે. જનરલ ગઈ વખતે પણ જનરલ હતું. વિષયવાર કટ ઓફ છે એ જાહેર કરવામાં આવતું નથી. વિષયવાર કટ ઓફ છે એ જાહેરાત કરવામાં આવતું નથી. એટલા માટે જનરલ કટ ઓફ હોય છે. ગયા વખતે જો 80 છે, હવે 80 થી પણ નીચે જવાની સંભાવના છે, કારણ કે દરેક વિષયની અંદર કોઈકના પેપર હાર્ડ હોય, કોઈકના પેપર જો શું કામ નીચે જવાની સંભાવના છે? તો કે મેન્સ એક્ઝામની અંદર વધારેમાં વધારે કેન્ડિડેટ્સ હશે તો સારો શિક્ષક છે એ મળશે. શું થશે? સારો શિક્ષક મળશે, કારણ કે જેટલી કોમ્પિટિશન મેન્સ એક્ઝામની અંદર હશે એટલો સારો શિક્ષક છે એ મળશે. હવે ઘણી વખતે જોવા જઈએ વધારે કટ ઓફ છે પ્રિલિમ્સનું
આવતું હોય તો પછી ઘણા વિષયની અંદર એવું પણ બને કે આટલી જગ્યાઓ છે અને એટલા કેન્ડિડેટ છે એ મળતા નથી, તો આવું પણ બની શકે છે. એટલા માટે અને ત્યાર પછી બીજું એ કે ભાઈ 70 માર્ક છે, 70 સુધી કટ ઓફ છે એ જવાની સંભાવના છે. એટલે 70 વાળા પણ તૈયારી ચાલુ કરી દે, 70 વાળા છે એને પણ તૈયારી ચાલુ કરી દેવાની. 70 ની આસપાસ છે, 65 છે, કેટલા છે 65 છે, તો એ પણ તૈયારી ચાલુ કરી દે, કારણ કે એમને પણ 4-5 માર્ક છે એ ગ્રેસિંગ દ્વારા અથવા તો પ્રશ્નોના સુધારા વધારા થઈ અને એટલા માર્ક મળી શકવાની સંભાવના છે, તો એ પણ તૈયારી ચાલુ કરી શકે છે. એટલે ખાસ 80 માર્ક જેને છે, 80 માર્ક જેને છે એ બિલકુલ સેફ છે. શું છે? બિલકુલ સેફ છે. એટલે એમને તો તૈયારી ચાલુ કરી જ દેવાની છે. 70 છે એમને પણ ચાલુ કરી દેવાની છે અને 65 માર્ક છે એ મિત્રોએ પણ ચાલુ કરી દેવાની છે તૈયારી, ખાસ ધ્યાને લેવાનું છે. ત્યાર પછી જે છે એ મેન્સ એક્ઝામ ક્યારે આવશે? હવે મેન્સ એક્ઝામ છે એ ડિલે થઈ રહી છે. શું કામ? તો કે જૂનની અંદર એક પણ એક્ઝામ ડેટ ખાલી છે નહીં. દરેક રવિવારે જૂનની અંદર દરેક રવિવારે એક્ઝામ છે. એટલા માટે જુલાઈની અંદર ક્યારે એક્ઝામ જઈ શકે છે? જુલાઈની અંદર એક્ઝામ જઈ શકે છે. જુલાઈ, એટલે જુલાઈની અંદર મેન્સ એક્ઝામ આવશે. સૌથી પહેલા ટાટ એચએસ ની આવશે. શેની આવશે? ટાટ એચએસ ની આવશે અને ટાટ એચએસ પછી ટાટ સેકન્ડરીની એક્ઝામ આવશે. તો આવી રીતે એક્ઝામ કન્ડક્ટ થવાની છે અને જુલાઈની અંદર બની શકે છે કે જુલાઈના શરૂઆતના પખવાડિયાની અંદર ટાટ એચએસ એક્ઝામ આવી શકે અને એકાદ અઠવાડિયું જતા બીજા અઠવાડિયાની અંદર કદાચ ટાટ સેકન્ડરીની એક્ઝામ પણ આવી શકે. જો કદાચ એવું કરી શકે કે ભાઈ રવિવાર નહીં, રવિવાર સિવાયનો દિવસ ગણે, રવિવાર સિવાયનો કોઈ ડેટ નક્કી કરે તો એક્ઝામ જલ્દી આવી શકે એવું છે. નહીતર તે સિવાય બાકી એક્ઝામ છે એ જુલાઈમાં જશે. ક્યારે જશે? જુલાઈમાં જશે. એટલે તૈયારીનો તમને પૂરેપૂરો ટાઈમ મળવાનો છે. એટલે તૈયારી છે એ શરૂ રાખો, તૈયારી છે એ છોડવાની છે નહીં. તો મેન્સ એક્ઝામ ડેટ છે એ જૂનમાં આવવાની સંભાવના બિલકુલ નથી અને જુલાઈની અંદર જશે. ત્યાર પછીનો એવો પ્રશ્ન છે કે ભાઈ એક્ઝામમાં કેવા પ્રશ્નો આવે છે? એક્ઝામની અંદર મારામાં કોમેન્ટ પણ આવેલી છે, મેસેજ પણ આવેલા છે અને 2-3 મિત્રોના કોલ પણ આવ્યા હતા કે એનું એનાલિસિસ લઈને આવું. તો આપણે આજે છે એ જનરલ પ્રશ્નો, એટલે કે જનરલ કોઈ પણ વિષયના મિત્રો હોય એમને લાગુ પડે છે તો એવી રીતે ચર્ચા કરવાના છીએ. એવું હશે કોમેન્ટની અંદર જણાવજો. આપણું શારીરિક શિક્ષણનું જે જૂનું પેપર છે, હવે જૂનું પેપર લાવવામાં એટલા માટે કે માળખું છે એ ચેન્જ થયેલું છે, છતાં પણ એની અંદરથી આપણે સમજી શકીએ છીએ, તો છતાં પણ કોમેન્ટ કરજો. જો એવું લાગશે તો આપણે જૂનું પેપર છે એની ચર્ચા કરીશું, એની અંદરથી કેવા પ્રશ્નો આવે છે એની પણ ચર્ચા કરીશું. તો હવે જે પ્રશ્નો જે મેન્સની અંદર આવશે એની અંદર સૌથી પહેલા સૂચના આવતી હોય છે. સૂચના આવે છે, સૂચનાને ખાસ ફોલો કરવાની છે. શું કરવાનું છે? સૂચનાને ખાસ ફોલો કરવાની છે. એની અંદર તમને લખેલું હોય છે કે ભાઈ 100 શબ્દો અથવા તો 100 થી 150 શબ્દોની અંદર જવાબ લખો. તો તમારે 100 થી 150 શબ્દોની અંદર તમારે જવાબ લખવાના થાય છે. હવે જે પણ પ્રશ્ન ગમે તે પ્રશ્ન હોય, હવે ઘણા મિત્રોને એવો પ્રશ્ન છે કે ભાઈ અમે સ્વાધ્યાય પાછળથી પ્રશ્નો તૈયાર કરીએ છીએ અને એ પ્રશ્નો છે આમાં લખ્યું છે કે વિસ્તારપૂર્વક જવાબ લખો, પરંતુ એનો જવાબ છે એ માત્ર 3 થી 5 લીટીની અંદર પૂરો થઈ જાય છે. તો એવા પ્રશ્નો આવશે નહીં. જે પેપરની અંદર પ્રશ્ન આવશે એ બિલકુલ ચોકસાઈપૂર્વક આવશે. બની શકે કે જે વિસ્તારથી જે પ્રશ્નો પૂછાય આપણા સ્વાધ્યાયની અંદર છે તો એ 2 પ્રશ્નોને ભેગા કરી શકે, 2 પ્રશ્નોને ભેગા કરી અને પ્રશ્ન પૂછી શકે છે. સૌને ખ્યાલ છે કે 5 માર્કના પ્રશ્નો આવવાના છે, 5 માર્કના પ્રશ્નો છે, 4 માર્કના પ્રશ્નો છે. તો દરેકની અંદર તમને સૂચનાની અંદર લખેલું હશે, સૂચનાની અંદર લખેલું હશે કે કેટલા શબ્દોની અંદર પ્રશ્નો લખવાના છે. 200 થી 250 અથવા તો 200 શબ્દો કીધા હોય તો એવી રીતે અનુસરવાનું છે. આપણા વિષયની અંદર ખાસ જોઈએ તો ગ્રાઉન્ડ છે એ મેઝરમેન્ટ છે એ આખું ગ્રાઉન્ડ દોરવાનું પ્રશ્ન આવી શકે છે. ગ્રાઉન્ડ
ગ્રાઉન્ડનો પ્રશ્ન આવી શકે છે, ગ્રાઉન્ડ દોરો અને એનું આખું મેઝરમેન્ટ સમજાવો, આવો પ્રશ્ન પણ આવી શકે છે. એટલે ગ્રાઉન્ડ છે આપણા પાઠ્યપુસ્તકની અંદર જે પણ રમતો આપેલી છે એ દરેક રમતોના ગ્રાઉન્ડ છે એને આપણે ક્લિયર કરી લેવાના છે, દોરી લેવાના છે, વારંવાર દોરી અને સમજી લેવાના છે કે ભાઈ કઈ જગ્યાએ સર્કલ આવે છે, કઈ જગ્યાએ કોર્નર છે તો એ કોર્નરમાં માપ શું છે, વચ્ચે કોઈ પણ એરિયો છે એ એરિયાનું માપ શું છે, એનું મેઝરમેન્ટ શું છે, એ દરેક માહિતી છે એ તમારી પાસે હોવી જોઈએ. બિલકુલ ડિટેલથી પ્રશ્નો પૂછાશે એટલે ખાસ એ કાળજી લેવાની છે. એટલા માટે સૂચના છે એ અગત્યની રહેશે, સૂચના મુજબ છે એ તમારે કાર્ય કરવાનું છે. કોઈ પ્રશ્ન એવો લાગે કે ભાઈ આ તો ટૂંકમાં પૂરો થઈ જાય એવો છે, કદાચ ભૂલથી જે એક્ઝામિનર છે એનાથી પ્રશ્ન એવો આવી ગયો તો પણ એની અંદર કંઈક માહિતી એડ કરીને એ પ્રશ્ન છે એને થોડો મોટો બનાવી દેવાનો છે, મોટો કંઈ પણ માહિતી આપી અને શબ્દો છે એને પૂરા કરી દેવાના છે. પ્રશ્ન ખોટો હોય અથવા તો પ્રશ્નની અંદર ભૂલ હોય અથવા તો માહિતી ઓછી માંગેલી હોય તો પણ એ એક્ઝામિનર જોતા હોય છે, એમાં કોઈ ચિંતા કરવાની બાબત નથી. પરંતુ ખાસ તમારે સૂચનાને ફોલો કરવાની છે. તો આવી રીતે પ્રિલિમ્સ છે એનું રિઝલ્ટ છે એની આપણે ચર્ચા કરી લીધી છે. તો પ્રિલિમ્સનું રિઝલ્ટ જે છે એ ટૂંક સમયમાં આવશે. ટાટ HS છે એનું આવશે, સૌથી પહેલા ટાટ HS નું આવશે, ટાટ HS નું આવશે અને પછી ટાટ સેકન્ડરીનું આવશે, પછી ટાટ સેકન્ડરીનું આવશે. એટલે એવી રીતે તમારે તૈયારી રાખવાની છે. જેટલા પ્રશ્નો છે એનું જે પણ વાંધા અરજીઓ હશે એ અત્યારે દરેક વાંધા અરજીઓનું સોલ્યુશન કરી અને ત્યાર પછી ટાટ સેકન્ડરીનું રિઝલ્ટ પણ આવી જશે. અને રિઝલ્ટ આવશે એટલે તરત કટ ઓફ છે જાહેરાત થતું હોય છે કે ભાઈ કેટલા કેન્ડિડેટ ક્યાં સુધી કટ ઓફ અટકશે, કેટલા માર્કવાળાને મેન્સ છે એ એક્ઝામ આપવા મળશે, આ દરેક પ્રશ્નોનું સોલ્યુશન થઈ જશે. તો આજના વિડીયોની અંદર બસ આટલું જ. બન્યા રહેજો આ ચેનલની અંદર, ફિઝિકલ એજ્યુકેશન બાય બીડુ ચેનલની અંદર. આ ચેનલની અંદર મહત્વની માહિતી છે એ ખાસ કરી અને શારીરિક શિક્ષણ સાથે જોડાયેલા મિત્રો છે એમના માટે ઉપયોગી રહેવાની છે. અને જે SAT એક્ઝામ છે, SAT એક્ઝામ કદાચ ભવિષ્યની અંદર SAT એક્ઝામ આવશે તો આપણે એના માટે પણ તૈયારી કરી રહ્યા છે, એના માટેની પ્રોસેસ છે એ ચાલુ કરી દીધી છે. તો એની તૈયારી આપણે ખાસ કરાવવાના છીએ. SAT એક્ઝામ સ્પોટ એપ્ટિટ્યૂડ ટેસ્ટ જે પ્રાથમિક શાળામાં શારીરિક શિક્ષણના શિક્ષક બનવા માટેની એક્ઝામ છે તો એની પણ તૈયારી આપણે કરવાના છીએ. તો ખાસ ધ્યાને લેવું. તો આજના વિડીયોની અંદર બસ આટલું જ. બન્યા રહેજો આ ચેનલની અંદર. જય હિન્દ.